આપણે વાર્તા કરવી છે. દીકરીને ઘેર જવા દે. ડોશીમાં છે ને એ એના દીકરીને ઘેર જવા દે. એક હતી ડોશી, એ પોતાની દીકરીના ઘરે જવા નીકળી. રસ્તામાં જંગલ હતું એટલે એને ત્યાં વાઘ મળ્યો. એટલે વાઘ ડોશીને કહે, ડોશી ડોશી હું તને ખાવ. તો ડોશી કહે, દીકરીના ઘરે જવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખાજે. વાઘ કહે ઠીક. પછી ડોશી આગળ ચાલી. ત્યાં રસ્તામાં એને સિંહ મળ્યો. સિંહ કે ડોશી ડોશી તને હું ખાવ. તો ડોશી કે દીકરીને ઘેર જવા દે, તાજી માજી થાવા દે, પછી મને ખા. પછી વળી ત્યાંથી આગળ જાય છે. ત્યાં સાપ વરુ એ બધાય જનાવર છે ને એ ડોશીને મળે છે અને એને બધાયને ડોશી એમ જ કહે છે. પછી ડોશી દીકરીને ત્યાં જાય. રોજ એને એની દીકરી છે ને સારું સારું ખવડાવે પીવડાવે, પણ ડોશી સારી થાય જ નહીં. રસ્તામાં જાનવર બધાયને પૂછે છે કે આ ડોશી આવી. પછી દીકરી કે અરે માં તમે શું કરો છો? તો કે આવા સારા થતા જ નથી. એટલે દીકરીએ એને કીધું કે અહીંયા હું તમને એક ભંભેટીઓ આપું છું, એટલે કેવું કેરબા જેવું, એમાં બેસી જાજો અને ભંભેટીઓ દોડાવતા જા. આપણે કેરબામાં બેસી જઈને આપણે આડો કરી દઈએ તો દોડાવતા જાય ને, એમ ગોથલિયું મારતું જાય ને, એવી રીતે એને ભંભેટીઓ આપ્યો. ડોશીમાં એમાં બેસી ગયા અને ભંભેટીઓ દોડતો ચાલતો ગયો. રસ્તામાં વાઘ મળ્યો. ભંભેટીઓ જોઈને ભંભેટિયા ડોશી ક્યાંય દીઠા? તો ભંભેટીઓ કે કિસકી ડોશી કિસકા કામ, ચલ ભંભેટિયા અપને ગામ. શું કે કિસકી ડોશી કિસકા કામ, ચલ ભંભેટિયા અપને ગામ. વાઘ આ તો સાંભળી વિચારમાં પડ્યો. મારું સાડું ભંભેટિયામાં કંઈક હોતું હશે. વાઘ ભંભેટિયાની પાછળ ચાલ્યો. પછી સિંહ, સાપ, બીજા જનાવર આ બધાએ ભંભેટિયાને પૂછ્યું અને ભંભેટિયાએ એ જ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? કિસકી ડોશી કિસકા કામ, ચલ ભંભેટિયા અપને ગામ. પછી જેવો ભંભેટીઓ એની ડોશીના ઘર પાસે આવ્યા ને, હળવે દઈને ડોશી ઘરની બહાર ભંભેટિયામાંથી બહાર નીકળી અને કે છે એ ઘરમાં દોડીને ઘરમાં પેસી જાય છે અને બારણાં બંધ કરી દે છે. અને બધાય જાનવર છે એ નિરાશ થઈ અને પાછા જંગલમાં જતા રહે છે. શું કામ કરી? બુદ્ધિ. શું કામ કર્યું? ક્યારેક બળ કામ ના આવે ને શું કામ આવે? બુદ્ધિ, અક્કલ. આપણી અક્કલ. અહીંયા તમે એમ કહો ને અક્કલ કામ કરી.